જય શ્રી કૃષ્ણ. રઘુનંદન કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે જે સમયે આપણે અહીંયા શ્રી યમુનાજીનું નામ લઈએ ત્યારે યમુનાજીના મુખથી પણ આપણું નામ નીકળે છે. શ્રી યમુનાજી દોડતા દોડતા પ્રભુની નિકુંજ પાસે જાય છે, દ્વાર પાસે ઊભા રહે છે. તે જ સમયે શ્રી સ્વામિનીજી પોતાની નિકુંજમાંથી બહાર પધારીને શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધારી રહ્યા હોય ત્યારે શ્રી યમુનાજીના મુખેથી નીકળેલું આપણું નામ શ્રી સ્વામિનીજીના કાનમાં પડે. શ્રી સ્વામિનીજી પ્રભુ પાસે જઈને આપણી વાત કરે ત્યારે ભૂતળમાં જીવનું બ્રહ્મ સંબંધ થાય છે. આપણે તો માનીએ છીએ કે ઈચ્છા થઈ ગઈ અને બ્રહ્મ સંબંધ લઈ લીધું, પણ એવું નથી. શ્રી સ્વામિનીજી જ્યારે આપણું નામ સાંભળીને પ્રભુને મનોહાર કરીને મનાવે છે કે પ્રભુ, ભલે આ જીવ આપને ભૂલ્યો હતો, આપથી દૂર ગયો હતો, પણ હવે આપની શરણમાં આવ્યો છે, તો કૃપા કરીને તેનું વરણ કરો, કૃપા કરીને તેનો ઉદ્ધાર કરો. પ્રભુ આ વાત માને ત્યારે ભૂતલ ઉપર જીવનું બ્રહ્મ સંબંધ થાય છે. જીવ જ્યારે શ્રી યમુનાજીનું નામ લે તે સમયે શ્રી યમુનાજીના મુખમાં પણ જીવનું નામ આવે અને નામ શ્રી સ્વામિનીજીના કર્ણમાં પડે અને એ નામ સાંભળતા જ શ્રી સ્વામિનીજી મંદ મંદ મુસ્કાય તો સમજી લેવું કે જીવને એ સમયે પ્રભુની પ્રગટ લીલાના દર્શન થઈ જાય. જો સ્વામિનીજી જીવનું નામ શ્રવણ કરીને ઊભા રહી જાય અને નેત્ર કટાક્ષથી જુએ તો સમજી લો કે એ જીવનો સદેહે ભગવત લીલામાં પ્રવેશ થઈ જાય. સ્વામિનીજીની કૃપા થાય, કૃપા જ્યારે થાય ત્યારે જીવનો શ્રી ઠાકોરજીની લીલામાં પ્રવેશ થાય. શું કીધું? શ્રી સ્વામિનીજીની કૃપા જ્યારે થાય ત્યારે જીવનો શ્રી ઠાકોરજીની લીલામાં પ્રવેશ થાય. પુષ્ટિજીવોના મનમાં મનોરથ જાગે તો એ પણ શ્રી સ્વામિનીજીની કૃપાથી પૂરા થાય છે. શ્રી ગોકુલનાથજીએ વચનામૃતમાં બહુ સુંદર રીતે બતાવ્યું છે કે જીવોના મનોરથ શ્રી સ્વામિનીજી કેવી રીતે પૂર્ણ કરે છે. બે વસ્તુ હોય છે, એક હોય છે ઈચ્છા અને એક હોય છે મનોરથ. ઈચ્છાઓ આપણે બધા કરીએ છીએ, પણ દરેક ઈચ્છા કંઈ મનોરથ બને નથી બનતી. એમ કહેવાય છે કે ઈચ્છા ત્યારે મનોરથ બને કે જ્યારે જેવી ઈચ્છા પ્રભુને માટે આપણા મનમાં જાગે તેવી જ ઈચ્છા પ્રભુના મનમાં પણ જાગે તો તે મનોરથ બને. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે જ્યારે આપણા મનમાં કોઈ ઈચ્છા જાગે ત્યારે એ ઈચ્છાને મનોરથ બનાવવાનું કામ શ્રી સ્વામિનીજી કરે. જ્યારે આપણા મનમાં કોઈ ઈચ્છા જાગે ત્યારે એ ઈચ્છાને મનોરથ બનાવવાનું કામ શ્રી સ્વામિનીજી કરે છે. શ્રી સ્વામિનીજી વિચારે છે કે જેવી ઈચ્છા આ ભક્તના મનમાં જાગી છે તેવી જ ઈચ્છા હું પ્રભુના હૃદયમાં જગાવું તો એનો મનોરથ પૂર્ણ થશે. તો સ્વામિનીજી શું કરે છે? સ્વામિનીજીના નેત્ર શું છે? શ્રી ઠાકોરજીનું હૃદય એક અલૌકિક ખેતર છે, પણ એ એવું ખેતર છે કે જેની ભૂમિ સમતલ નથી, ઊંચી નીચી છે. કોઈના ઉપર જલ્દી કૃપા થઈ જાય તો કોઈને વાર લાગે. જો ઠાકોરજીનું હૃદય ખેતર છે તો સ્વામિનીજીના નેત્ર હળ છે.
ખેતર હળથી જ ખેડાય. તો શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીના હૃદયમાં મનોરથ કેવી રીતે જગાવે છે? શ્રી સ્વામિનીજી કોઈ જીવના મનમાં જાગેલી ઈચ્છા સૌથી પહેલાં જાણે છે. પછી પોતાના નેત્ર કટાક્ષથી શ્રી ઠાકોરજી સામે એવી રીતે જુએ છે કે જાણે જોઈ નથી રહ્યા, પણ પોતાના નેત્રરૂપી હળથી શ્રી ઠાકોરજીના હૃદયરૂપી ખેતરને ખેડી રહ્યા છે. એ ખેતરને ખેડીને રાધાજી શ્રી ઠાકોરજીના હૃદયમાં જાણે કે ભક્તના મનમાં જાગેલી ઈચ્છારૂપી બીજને એમાં રોપી દે છે. ત્યારબાદ મંદ મંદ હાસ્ય કરીને એ બીજને અમૃતનું સિંચન કરે છે. પછી જ એ બીજ અંકુરિત થાય છે, એમાં ફળ લાગે છે. એ ફળ જ્યારે પ્રભુ આરોગે ત્યારે ભૂતલ ઉપર જીવનો મનોરથ પૂર્ણ થાય છે. આમ પુષ્ટિ માર્ગનું રહસ્ય આપણે ત્યાં શ્રી સ્વામિનીજીની લીલાના પ્રકારના રૂપમાં બતાવવામાં આવ્યું છે. શ્રી સ્વામિનીજી 64 કલાઓમાં નિપુણ છે, છતાં ખૂબ ભોળા છે. શ્રી ઠાકોરજીની માન લીલાનો પ્રસંગ તો તમે જાણો જ છો ને. જ્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે આજે તમે માન કરો અને હું આપને મનાવું, આજે મારો એવો મનોરથ છે, તો શ્રી ઠાકોરજી માન કરીને બિરાજમાન થઈ ગયા. શ્રી સ્વામિનીજીએ વારંવાર મનાવવાનો પ્રયત્ન કર્યો, નૃત્ય કર્યું, ગાન કર્યું, બંસી બજાવી, છતાંય ન માન્યા. ત્યારે તેમને થોડો ગુસ્સો આવ્યો. શ્રી સ્વામિનીજીને આપણા નીતિશાસ્ત્રમાં ઘણો વિશ્વાસ છે. નીતિશાસ્ત્ર કહે છે કે કોઈને પણ મનાવવા હોય તો 4 ઉપાય છે: સામ, દામ, દંડ અને ભેદ. જ્યારે શ્રી ઠાકોરજી ઘણા ઉપાય કરવા છતાં ન માન્યા, ત્યારે શ્રી સ્વામિનીજીએ એમાંથી પહેલાં સામનો ઉપયોગ કર્યો. સૌથી પહેલાં શ્રી યમુનાજીને બોલાવ્યા અને વિનંતી કરી કે હે યમુનેજુ, શ્રી ઠાકોરજીને જરા સમજાવો ને. એમને કહો ને કે રાધાજી રડી રહ્યા છે, એમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે, આપના વગરે જીવી શકે તેમ નથી, રહી શકે એમ નથી. શ્રી યમુનાજી પૂછે છે, આવું કહું છતાં ન માને તો પછી એમ કરજો કે આપ કમળની માળા હાથમાં લેજો. શ્રી ઠાકોરજીને કમળની માળા ઘણી પ્રિય છે. માળા પહેરાવશો નહીં, માત્ર ઊંચી કરીને બતાવજો. સામથી ન માને તો દામનો ઉપાય બતાવ્યો. કહ્યું કે માળા બતાવીને પ્રભુને લલચાવજો કે માન છોડી દેશો તો આ કમળની માળા આપને મળશે. સામદામ પછી હવે છે દંડ. સ્વામિનીજીએ શ્રી યમુનાજીના હાથમાં એક છડી આપી. આપણે ચિત્રમાં જોઈએ છીએ ને કે યમુનાજીના હાથમાં છડી પણ હોય છે. હવે હું તમને એ નહીં કહું કે રાધાજીએ છડીનો ઉપયોગ કરવા માટે શું કહ્યું. ચોથી વસ્તુ છે ભેદ. રાધાજીએ કહ્યું કે પહેલાં તો શ્રી ઠાકોરજીને સમજાવજો, ન માને તો થોડી લાલચ આપજો, તોય ન માને તો થોડો ભય બતાવજો, અને છતાંય ન માને તો હું કહું તેમ કરજો. આપ બિલકુલ શ્રી ઠાકોરજી જેવો મુગુટ કાચલીનો શૃંગાર ધારણ કરી લેજો. હું મારા હાથેથી તમને એ શૃંગાર ધરાવીશ. રાધાજીએ એવા શૃંગાર ધરાવ્યા. પછી શ્યામ સુંદર પાસે જઈને કહ્યું કે આપ હવે અહીં જ બેસી રહો, આપને બીજા શ્યામ સુંદર મળી ગયા છે. અમને બીજા શ્યામ સુંદર મળી ગયા છે. રાધાજીએ શું કહ્યું કે શ્યામ સુંદર, હવે તમે અહીંયા જ બેસી રહો, અમને બીજા શ્યામ સુંદર મળી ગયા છે. આમ આ 4 પ્રકારથી શ્રી ઠાકોરજીને મનાવવાનો પ્રયત્ન કર્યો. શ્રી યમુનાજીનું સ્વરૂપ જ એવું છે કે શ્રી રાધા રાણી સદાય એમને વશ રહે છે અને શ્રી ઠાકોરજી રાધે રાણીને વશ રહે છે. બીજી પણ એક વાત છે, ભગવાનને જે લીલાઓ કરી છે એ એક એક લીલા શ્રી સ્વામિનીજી પણ કરે છે. આપણને થાય કે ભગવાને તો માખણ ચોરી કરી, ગોપીઓના વસ્ત્રોની ચોરી કરી, ગોપીઓના ચિત્તની ચોરી કરી. શું રાધાજીએ પણ આવી લીલા કરી છે? હા, કરી છે. કેવી રીતે? શ્રી રાધાજીએ શ્યામ સુંદર પાસે આવીને કહ્યું, અરે શ્યામ સુંદર, હજી તો આપણા વિવાહની થોડી વાત શરૂ થઈ છે અને આપનું નામ તો વ્રજમાં સર્વત્ર વગોવાઈ રહ્યું છે. મારી મૈયા મને રોજ કહે છે કે અરે રાધા, આખી દુનિયામાં તને કોઈ નહીં ને આ ચોર મળ્યો પરણવા માટે. આવા મહેણા મારે રોજ સાંભળવા પડે છે. તમારા ઘરમાં માખણ મિશ્રીની શું ખોટ છે
કે તમે બીજા ઘરમાં માખણ ચોરી માટે જાઓ છો? પ્રભુ કહે છે, રાધાજી શું કહું, આ ચોરી કરવાનું હું આપની પાસેથી જ શીખ્યો છું. શું કહ્યું? હું ચોરી કરું છું? હા, આપ તો મારા કરતાં પણ મોટા ચોર છો. રાધાજી આ સાંભળીને ખૂબ નારાજ થઈ ગયા. અરે શ્યામ સુંદર, મેં તો વળી ક્યારે ચોરી કરી? શાની ચોરી કરી? હવે શ્રી ઠાકોરજી રાધાજીને બતાવી રહ્યા છે કે એમણે શાની ચોરી કરી છે, પણ એ રીતે બતાવી રહ્યા છે કે રાધાજી ચોર પણ સાબિત થાય અને એમને ખોટું પણ ના લાગે. હે શ્રી રાધે ગોરી, કસુંબા કો રંગ ચોર્યો. આપે કસુંબાનો રંગ ચોર્યો છે એટલે તો આટલા સુંદર લાગો છો. આપના નેત્રોમાં આટલી બધી અરુણતા છે. રાધાજી થોડા શાંત થયા. હે રાધા ગોરી, આપને ચંદ્રમા કો વદન ચોર્યો. એટલા માટે તો આપ આટલા સુંદર ચંદ્રમા જેવા લાગો છો. આગળ કહે છે, કોકિલા કો કંઠ ચોર્યો. કોયલ પંચમ સુરમાં મીઠું મીઠું ગાય છે. એ કોયલના કંઠની ચોરી રાધાજી આપે કરી છે. જે વસ્તુઓ કોઈ ચોરી ન શકે એવી વસ્તુઓ આપે ચોરી કરી છે. હંસ કેરી માલા ચોરી. આપના ગળામાં મોતી ચણનારા હંસને જાણે આપે ગોઠવી દીધા છે. ગજ કા ગુમાન ચોરા. ગજરાજને પણ પોતાની ચાલનું બહુ ગુમાન હતું, પણ આપની ગજગતિ ચાલ જોઈને એમનું ગુમાન ચાલ્યું ગયું. આમ આપે ગજના અભિમાનની ચોરી પણ કરી છે. નાસિકા ચોરી કીરકી. પોપટને તેની નાસિકાના મરોડ ઉપર બહુ મોહ હોય છે. પોપટનું સૌંદર્ય એની ચાંચના મરોડમાં જ છે. એ સૌંદર્યનો આનંદ એ લઈ રહ્યો હતો ત્યારે ત્યાં આપે પોપટની નાસિકાનું સૌંદર્ય ચોરી લીધું. પોપટ કરતાં પણ આપની નાસિકા એટલી સુંદર છે. મોર કો સ્વરૂપ ચોર્યો ઓર શોભા ચોરી કીરકી. મોરનું સૌંદર્ય અને પોપટની શોભા ચોરી લીધી. વળી રાધેજુ, મેં તો માત્ર ગોપીઓનું મન જ ચોર્યું છે, પણ આપ તો સૌથી મોટા ચોર એટલા માટે છો કે બધાના ઘરમાં ચોરી હું કરું, પણ મારા જ મનની ચોરી આપે કરી લીધી છે. હવે કહો, તમારાથી મોટો ચોર દુનિયામાં કોણ હોઈ શકે? પ્રભુએ રાધાજીને સૌથી મોટો ચોર તો કહ્યા, પણ લાગ્યું કે મારા સાસરામાં મારી બદનામી થવા લાગી છે. રાધાજી વારંવાર કહે છે કે શ્યામ સુંદર, કોઈ એવું કામ કરો કે જેથી બધા તમારી બદનામી નહીં પણ થોડા વખાણ પણ કરે. રાધાજીએ બહુ મહેણા માર્યા એટલે શ્રી ઠાકોરજીએ એવી લીલા કરી કે પોતે 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ઉઠાવી લીધા, જેથી બધા થોડા ગુણગાન પણ ગાય. રાધાજીની નારાજગી પણ થોડી ઓછી થાય. શ્રી ઠાકોરજી કહે છે કે શ્રી રાધાજીના ચરણોમાં જવનું ચિહ્ન છે. શેનું? જવનું. એ ચિહ્નમાંથી શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું છે. એ જ ગિરિરાજજીને ઠાકોરજીએ પોતાની ટચલી આંગળી ઉપર ધારણ કર્યા છે અને કહ્યું, જુઓ રાધાજી, મેં આટલા મોટા ગિરિરાજજીને ઉઠાવી લીધા. એ તો દુનિયાના લોકોને દેખાડવા માટે છે કે ગોવર્ધનને મેં ઉઠાવ્યા છે. ખરેખર તો શ્રી ગિરિરાજજીને આપે જ ઉઠાવ્યા છે. રાધાજી એટલા માટે શ્રી ગિરિરાજજીને ઉઠાવ્યા કે પ્રભુને શ્રમ ના પડે. આમ જે લીલાઓ પ્રભુએ કરી એ બધી લીલાઓ શ્રી રાધાજી કરે છે. પ્રભુની આવી બીજી લીલાના દર્શન આપણે કરીએ. હોળી ખેલની લીલા, રાસલીલા વગેરે થઈ રહી છે. પ્રભુની નૃત્ય લીલા, માન લીલાના દર્શન પણ આપણે કર્યા. હવે દાન લીલાના દર્શન કરીએ. રાધાજીએ માથા ઉપર દહીંની મટુકી રાખીને શ્રી ઠાકોરજીને દહીંનું દાન કરી દીધું છે. હવે મથુરા દહીં વેચવાની જરૂરત નથી, પણ જાણી બૂજીને ગોપીઓ સાથે જાય છે કે જેથી ઠાકોરજી આવે અને ગોપીઓ પાસે દાન માંગે. રાધાજી જાણી બૂજીને ગોપીઓ સાથે જાય છે. કેમ? કારણ કે ઠાકોરજી આવે અને ગોપીઓ પાસે દાન માંગે. શ્રી ઠાકોરજી આવ્યા અને રાધાજીની પાસે જઈને કહ્યું, રાધાજી, મને આપનું ગોરસ જોઈએ છે. શું મને ગોરસ આપશો? બધી સખીઓની વચ્ચે ઠાકોરજીએ પૂછ્યું. રાધાજી સમજી ગયા હતા કે પ્રભુ શું પૂછી રહ્યા છે, પણ બધી સખીઓ જાણી ન જાય તે માટે રાધાજી શું કરે, એક ખાલી પડિયો લીધો
એક ખાલી દોના શ્રી ઠાકોરજીના હાથમાં મૂકી દીધો અને ઠાકોરજી પ્રસન્ન થઈને લઈને ચાલ્યા ગયા. સખ્યો વિચારે છે કે શ્રી ઠાકોરજીએ ગોરસ માંગ્યું અને ખાલી દોના લઈને કેમ ચાલ્યા ગયા. સખ્યો પૂછે છે, કનૈયા, આમાં રાજી થવા જેવું શું છે? જુઓ, રાધાજીએ મારા પ્રશ્ન ગોરસ આપશો એના જવાબમાં આ દોનો આપ્યો. દોના એટલે 2 વાર ના પાડી. દો ના એટલે 2 વાર ના પાડી. 2 વાર ના કહેવાનો અર્થ શું થાય? હા. એમણે હા પાડી એટલે હું રાજી થઈ ગયો. આ લીલા જોઈ બ્રહ્માજી વગેરે દેવો પણ વિચારે છે કે જુઓ, આ ગોપીઓ કેટલી ભાગ્યશાળી છે, જેમણે પોતાના મનની મટુકીને લૌકિક વિષયોમાંથી કાઢીને વિશુદ્ધ ગોરસ જેવા પ્રેમથી ભરી દીધી છે. એ ગોરસ જ્યારે પ્રભુને અર્પણ કરવા આવી ત્યારે પ્રભુ કહે છે કે હે ગોપી, આ તારો શુદ્ધ પ્રેમ. હે રાધા, આ તારો શુદ્ધ પ્રેમ હું ચાહું છું કે આખી દુનિયા દેખે. આ માત્ર મટુકીમાં જ ન રહે, આખા બ્રહ્માંડમાં ફેલાય. એટલા માટે પ્રભુ મટુકીને ફોડી દે છે. જો આ મટુકી ફૂટશે તો આ પ્રેમ આખા વિશ્વમાં ફેલાશે. એનાથી લોકોનો પ્રેમ મારા પ્રત્યે વધશે. હવે આપણો પ્રભુની હોળી લીલાના દર્શન કરીએ. ખેલના દિવસો ચાલે છે. હોળીના દિવસોમાં આખા વ્રજમાં એટલો અબીલ ગુલાલ ઉડ્યો કે વ્રજના વૃક્ષો, ભૂમિ, ગોપી, આકાશ લાલ લાલ થઈ ગયા છે. જાણે કે આખું બ્રહ્માંડ લાલ લાલ થઈ ગયું છે. શ્રી ઠાકોરજી પોતાના સખાઓ સાથે અને સ્વામિનીજી પોતાની સખીઓ સાથે હોળી ખેલી રહ્યા છે. સૌ નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, કૂદી રહ્યા છે, એકબીજા ઉપર રંગ છાંટી રહ્યા છે. એ સમયે શ્રી સ્વામિનીજીએ બધી સખીઓને કહ્યું, ગમે તેમ કરીને શ્રી ઠાકોરજીને પકડીને આપણી ટોળીમાં લઈ આવો. બધી સખીઓ શ્રી ઠાકોરજીને શોધવા માટે નીકળી. જઈને જોયું તો બધા સખાઓ એટલા રંગાયેલા છે કે સખીઓને ખ્યાલ જ ના આવ્યો કે આ બધામાં પોતાના પતિ કોણ છે. બધા ગોપ એટલા રંગાયેલા કે કોઈ ઓળખાતું જ નથી. ગોપીઓ વિચારે છે કે રાધાજીએ શ્યામ સુંદરને પકડી લાવવા કહ્યું છે, પણ અહીં એ સાવરાને ઓળખવો કેવી રીતે? અહીં તો બધા લાલ લાલ જ દેખાય છે. એ દિવસે મધુમંગલે ખૂબ ભાંગ પી લીધી હતી. ભાંગના નશામાં એ જેવો ટોળીની બહાર નીકળ્યો કે ગોપીઓએ તેને પકડ્યો અને સીધો પોતાની ટોળીમાં લઈ ગઈ. ગોપીઓને લાગ્યું કે તેમણે કનૈયાને પકડી લીધો છે. રાધાજીને થયું કે શ્રી ઠાકોરજીનું સ્વાસ્થ્ય આટલું તંદુરસ્ત કેવી રીતે થઈ ગયું. ગોપીઓ કહે છે, જુઓ, અમે શ્યામ સુંદરને લઈ આવ્યા. પણ થોડી વારમાં ખ્યાલ આવી ગયો કે આ તો મધુમંગલ છે. રાધાજી પૂછે છે, અરે, તમે આને કેમ લઈ આવ્યા? સખીઓ કહે છે, વાંધો નહીં, શ્યામ સુંદર નહીં તો તેમનો ચેલો, એના ઉપર આજે બધી કસર કાઢીએ. એણે પણ આપણા ઘરમાં ઘણા દહીં માખણ ચોરીને ખાધા છે, ઘી ખાધું છે. એણે બહુ ઘી ખાધું છે, ચાલો એમ કરો, એને આજે ઘીથી નવડાવો, રાધાજીએ કહ્યું. સખીઓ દોડતી ગઈ અને ઘીના માટલા લઈ આવી. રાધાજીએ અને બધી સખીઓએ તેના ઉપર ઘી રેડવા માંડ્યું. મધુમંગલ બૂમો પાડે છે, અરે કનૈયા, બચાઓ, બચાઓ, દેખો એ મોકો ઘી પીલા રહી હૈ. શ્યામ સુંદર કહે છે, અરે મધુમંગલ, મફતમાં પીવડાવે છે તો પી લે. બધાએ મળીને મધુમંગલને ઘીથી પૂરેપૂરો નવડાવી દીધો. રાધાજીએ હવે કાજળ મંગાવ્યું અને એના આખા ચહેરા ઉપર કાજળ લગાવી દીધું. હવે થોડું કુમકુમ લાવો. કુમકુમ મંગાવીને મધુમંગલની આંખો ઉપર, કપાળમાં બધે લગાવી દીધું. હવે આનું શું કરીશું? એમ કરો, થોડા ઝાડુ લઈ આવો. સખીઓ ઝાડુ લઈ આવી. જેમ મોરપંખ ફેલાવીને કળા કરે એ રીતે મધુમંગલની પાછળ બધા ઝાડુ ફેરવીને બાંધી દીધા. હવે એના ગળામાં જોડાનો હાર પહેરાવો. હાર પહેરાવીને મધુમંગલને નચાવ્યો. બધાએ મળીને મધુમંગલની એવી દશા કરી કે કંટાળ્યો. વિચારે છે કે આ બધું ક્યારે અટકશે અને શું કરવું. એણે એક યુક્તિ કરી. સખીઓને કહે છે કે તમારે શ્યામ સુંદર જોઈએ છે ને?
જો તમે મને છોડો તો હું તમારી ટોળીમાં શ્યામ સુંદરને લઈ આવું. શ્રી સ્વામિનીજી કહે છે, નક્કી તું લઈ આવીશ? મધુમંગલ કહે છે, ચોક્કસ. જો તું ખરેખર લઈ આવીશ તો તને મુક્ત કરીશું, પણ ઉપરથી પુષ્કળ મેવા મીઠાઈ પણ આપીશું. અચ્છા, તો સમજો કે તમારું કામ થઈ ગયું. સખીઓએ મધુમંગલને છોડ્યો. દોડતો દોડતો એ પોતાની ટોળીમાં ગયો. કહે છે, કનૈયા, જો સાંભળ, ગાયબ થઈ ગયો છે. રાધાજી અને એમની સખીઓએ એક મોટું ષડયંત્ર રચ્યું છે. ગમે તેમ કરીને તેને પકડીને લઈ જવાના છે. તારા માટે આજે મોટો ખતરો છે, માટે ચાલ હું તને એવી જગ્યાએ લઈ જાઉં કે તને કોઈ શોધી ના શકે, તને કોઈ પરેશાન કરી ના શકે. કૃષ્ણ તો ડરી ગયા. મારા ઉપર ખતરો છે, હવે શું કરીશું? મધુમંગલ નીચે બેસી ગયો અને કહે, મારા ખભા ઉપર બેસી જા, હું તને કોઈ સારી જગ્યાએ લઈ જઈશ. કૃષ્ણ એના ખભા ઉપર બેસી ગયા. મધુમંગલે એમના બંને પગ પકડી લીધા અને ઊભો થઈને દોડવા લાગ્યો. સહી સલામત જગ્યાએ લઈ જવાના બદલે રાધાજીની ટોળી તરફ ભાગ્યો. કનૈયો પૂછે છે, અરે મધુમંગલ, તું મને ક્યાં લઈ જાય છે? આમ ક્યાં લઈ જાય છે? મહારાજ, પહેલાં મેં ઘી પીધું, હવે તમારો વારો છે. ભગવાન કહે છે, અરે ત્યાં ન જા, ન જા. પણ મધુમંગલ તો દોડ્યો અને રાધાજી અને તેની સખીઓની વચ્ચે શ્યામ સુંદરને પધરાવી દીધા. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.